योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। માં ગંગાની ગોદમાં ભગવાન નરનારાયણના ક્ષેત્રમાં નારદજીની ભક્તિ જ્યાં સદાય છલકતી રહે છે એવા અનંત અનંત ઋષિઓથી જે હિમાલય વ્યાપ્ત છે એવી હિમાલયની ગોદમાં ભગવાન ભાગવતજીની સન્નિધિમાં ભગવાન કૈલાસપતિ શિવજીની સન્નિધિમાં અને ભગવાન વેદ વ્યાસ જ્યાં રહ્યા, જ્યાં રહીને 17-18 પુરાણો મહાભારત જેવા ગ્રંથોની જેમણે રચના કરી એવા વ્યાસના વિસ્તારની અંદર ભગવાન હરિકૃષ્ણ મહારાજની સન્નિધિમાં આ કથાના પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ ગવૈયા પ્રેમ સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ ચૈતન્ય સ્વામી, પરમ પૂજ્ય વ્યાસાસનને શોભાવતા શાસ્ત્રી જગત પ્રકાશ સ્વામી, વંદન સ્વામી, નીલકંઠ સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી, અન્ય તમામ સંતગણ, ભગવાનના લાડીલા ભક્તો અને જેમણે આજ ખૂબ મોજ કરાવી છે આપણને સૌને એવા અમારા લાડલા હરિભક્ત શંકર બાપા અને એમના ત્રણેય સુપુત્રો અને પુત્રનાય પુત્ર એટલે પૌત્રો, આ શંકર બાપાનો સમસ્ત પરિવાર સૌને હેત ભર્યા જય સ્વામિનારાયણ. ભક્તો, અહીંથી લક્ષ્મણ ઝૂલા જઈએ ને, લક્ષ્મણ ઝૂલાના સામે કાંઠે ધ્રુવજી જ્યાં તપસ્યા કરવા બિરાજ્યા હતા અને જેમને જવા ન દેવા એવી ગણતરીએ ગંગાજી ત્યાંથી માંડી અને અહીં સુધી શાંત છે. થોડા થોડા અહીં અવાજ આવે છે પણ ત્યાં તો હજી આથી શાંત છે. એવા ભગવાનના લાડલા ધ્રુવજીનું આ ક્ષેત્ર કહેવાય. 24 અવતારોમાં ધ્રુવજીને જે ભગવાને દર્શન દીધા ને એ નારાયણનો એક અવતાર. તમે બહાર જઈશો ને અંદર આશ્રમમાં એટલે પેલા 24 અવતારોના રૂપ પધરાવ્યા છે. એમાં એક વચગાળે લગભગ ધ્રુવજી અને ભગવાન નારાયણનું ત્યાં સ્વરૂપ પધરાવેલું છે. એવા પરમ આદરણીય નાની ઉંમરના માત્ર 5 વર્ષની ઉંમર, 4.5 વર્ષે તો વનમાં ગયા અને 5 વર્ષે 6 મહિનામાં ભગવાનને પ્રસન્ન કરી અને પાછા આવ્યા. પણ જ્યારે ભગવાન પ્રસન્ન થયા, ધ્રુવજીને કહ્યું બેટા માગો, અને ત્યારે ધ્રુવજી શું બોલ્યા છે એ બહુ મહત્વનું છે. યોંત પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વધામ્ના अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. ધ્રુવજીને 5 વર્ષની ઉંમરે બોલવાનું જ્ઞાન અને ભાન નહોતું. ધ્રુવજી રડવા લાગ્યા. પ્રાર્થના કરવાનું કહ્યું ને, માગવાનું કહ્યું ને એટલે રડવા લાગ્યા.
પણ જ્યારે ધ્રુવજી રડવા લાગ્યા, ભગવાનને દયા આવી કે આ બાળકને હજી બોલતા નથી આવડતું, શું પ્રાર્થના કરવી એના માટે મૂંઝાય છે. ભગવાને પોતાના હાથમાં જે પાંચજન્ય શંખ હતો એ ધ્રુવજીના ગાલ ઉપર અડાડ્યો, અને જેવો શંખ અડ્યો, 4 વેદની વાચાઓ સીધી અંદરથી નીકળવા માંડી. જેમ મૂંગા બાળકને ગોપાળાનંદ સ્વામીએ જરાક સામે નજર કરીને, અને મૂંગો બાળક 4 વેદના મંત્રો બોલી ગયો, એમ આ ધ્રુવજી પણ વેદ વેદાંતના સાર રૂપ એક સરસ મજાની ભાગવતની સર્વશ્રેષ્ઠ પ્રાર્થના કરે છે. અને એમાં પહેલો જ શ્લોક ધ્રુવજી એવો કહે છે કે હે પ્રભુ, મારી સૂતેલી વાણીને તમે જગાડી છે. યો અંતઃ પ્રવિશ્ય મમ વાચમ ઇમામ પ્રસુપ્તામ. મારી સૂતેલી અંદર બેઠેલી વાણીને તમે જગાડી આપી છે કે આજ મારે વિચાર નથી કરવો પડતો કે હવે શું બોલવું, અને છતાં તમારી પ્રાર્થના અંદરથી સ્ફુરે છે. માત્ર તમે મારી વાણી સૂતેલી છે ને એને જગાડી છે એવું નથી. મારા હાથ, પગ, મારી નાસિકા, મારી આંખો, આ બધા ઇન્દ્રિયોને પણ તમે જ જગાડ્યા છે. જન્મા ત્યારથી આપણી આંખો બંધ હોય છે, પણ અચાનક ભગવાન ક્યારે એને પાછી આંખો ઉઘાડી દે છે. એના કાન, નાક, ઇન્દ્રિયો, વાણી, હાથ, પગ બધા હાલતા ચાલતા દોડતા થઈ જાય છે. ઈ આપણને ખબર નથી પડતી કયા દિવસે આપણે કક્કોન બારાક્ષરી શીખ્યા. નિશાળે તો પછી રાજુભાઈ પહેલા નિશાળે ભણવા જાય ઈ પહેલા તો છોકરું બધું બોલતા શીખી ગયું હોય છે. કોણ એની વાણીને જગાડે છે? આપણી વાણીને કોણ જગાડે છે? ઈ આ ભગવાનની કૃપા છે. એવા ભગવાનને ધ્રુવજી વંદન કરીને કહે છે કે હે પ્રભુ, આવા તો અનંત ઉપકારો તમારા અમારા મનુષ્ય જીવન ઉપર છે, અને છતાંય જો તમને ભૂલી જઈ તો અમારા જેવા કૃતજ્ઞ કોને કહેવાય. બહુ દયા કરી છે ભગવાને આપણને, ભગવાનની શરણાગતિ આપી છે, ભગવાનની ઓળખાણ કરાવી છે. અને હવે જો હરી ન ભજીએ, સંતોની મહેનત તો જુઓ તમે, કેટલા દિવસથી આની વાહે લાગ્યા હશે, ત્યારે આ બધી તૈયારીઓ કરીને અહીં પહોંચાયું હશે. અને એટલી મહેનત કર્યા પછી આપણે સંતોના દાખલાને જો સુફળ ન કરીએ તો આપણા જેવા કૃતજ્ઞ કોણ કહેવાય. માટે ભક્તો, શંકર બાપાના સંતોના પ્રયત્નને પૂરેપૂરો ન્યાય આપજો. શંકર બાપા માટે એટલું કહીશ, એક રાજા હતો, રાજા. ઈને એનો એક ખાસ અંગત મંત્રી, 2 જણા ભેગા થઈ અને આવા કોઈ ઘોર જંગલમાં જઈ અને પોતાનો જે કોઈ ટેક્સ આવતો હોય, એના રૂપિયા, સોના મોરો, હીરા, માણેક, મોતી, જે કંઈ ઝવેરાત આવે એ બધી ત્યાં લઈ જઈને એક મકાનની અંદર મૂકે, અને પછી બહારથી તાળું મારી અને 2 રાજા અને મંત્રી 2 જણા નીકળી જાય. રોજ આવે, રોજ જોવે. એમાં એક દિવસ રાજાને એમ થયું કે આજ મારે એકલાને જોવા જવું છે કે કેટલું મારે ત્યાં ભેગું થયું છે. અને રાજા એકલો જંગલમાં ગયો, અંદર જઈને બધું જોયું કે આ હા હા હા, ઘણા હીરા, મોતી, માણેક, પરવાળા બધાય ભેગા થયા છે. ઓહો, આ કેટલું છે, આ કેટલું છે, આ કેટલું છે. અને એમ જોતા જોતા રાજાને થોડો સમય વીતી ગયો. એમાં મંત્રીને પણ થયું કે આજ મારે એકલાને જોવા જવું છે. 2ની પાસે ચાવી, 2 ઉગાડી શકે એવી વ્યવસ્થા અને મંત્રીનો પૂરો વિશ્વાસ. મંત્રી એકલો જોવા ગયો તે એને દરવાજો ખુલ્લો જોયો, એટલે મનમાં એમ થયું ખરું હું કાલ ભૂલી ગયો છું, દરવાજો બંધ કરવાનો રહી ગયો, આજ જોવું નથી, આજ દરવાજો બંધ કરીને નીકળી જાઉં. અને એણે બહારથી દરવાજો બંધ કરી દીધો, તાળું મારી દીધું. રાજા અંદર ફસાઈ ગયો, એને ખબર નથી. અંદર રાજા
બધું ધન ધાન્ય જોયા પછી જ્યાં નીકળવા માટે બહાર આવે તો દરવાજો ખટખટાવ્યો, પણ ત્યાં તો કોઈ હતું નહીં. બૂમો પાડી, ચીસો પાડી, ઘણા બધા અવાજ દીધા મંત્રીના નામના, પણ કોઈ ઉઘાડનારું હતું નહીં. જંગલ જેવું જંગલ, અંદર એ મકાન સિવાય કંઈ હતું નહીં, અને કોઈ માણસની અવર જવર હતી નહીં. એવી જગ્યામાં કોણ એનું સાંભળે? બહુ બૂમો પાડી, બહુ બૂમો પાડી, કોઈએ ઉઘાડ્યું નહીં. છેવટે રાજાને તરસ લાગી, પાણી ન મળ્યું, ભૂખ લાગી, જમવાનું ન મળ્યું. એટલે રાજા ઓલા ખજાના પાસે જઈને એમ કે, અરે એ હીરા, એ માણેક, મને થોડું એક અડધો ગ્લાસ પાણી આપ ને. પણ ન હીરાએ પાણી આપ્યું, ન માણેકે પાણી આપ્યું, ન મોતીઓએ પાણી આપ્યું, ન સોના મોરોએ પાણી આપ્યું, ન ખાવાનું આપ્યું. રાજા ભૂખ્યો ને તરસ્યો, ત્યાં ને ત્યાં મૂંઝાવા માંડ્યો. એના જીવને હવે ચૂંથારો થવા માંડ્યો, અંદર ને અંદર ગભરામણ થવા માંડી. રાજાને થયું કે હવે હું મરી જઈશ. રાજાએ પોતાની આંગળીને, કોઈ એની પાસે સાધન હતું એનાથી કાપી લોહી કાઢ્યું, અને લોહીનું થોડું નાનું ખાબોચિયું ભરાયું. એમાં આંગળી બોળી બોળી દિવાલ ઉપર લખ્યું, અને એમાં એવું લખ્યું કે જ્યારે હું ભૂખ્યો ને તરસ્યો થયો ત્યારે આ મારા હીરા, મોતી, માણેક, પરવાળા એક પણ મને સાથ અને સહકાર દેવા માટે કામ ન આવ્યા, અને હું આખરે મૃત્યુને ભેટું છું. રાજા મરી ગયો. બીજે દિવસે ખબર પડી કે રાજા ગુમ થયા છે. એટલે પ્રધાનને થયું, પેલા મંત્રીને, કે એકવાર પહેલા હું ખજાનો તો જોઈ આવું. ત્યાં પાછા રાજા ગયા હોય અને મેં દ્વાર બંધ કરી દીધો હોય, એવું તો નહીં બન્યું હોય ને. અને મંત્રી દોડતો ગયો. બીજે દિવસે જઈને જુએ તો દરવાજો બંધ. દરવાજો ખોલ્યો તો અંદર રાજા મરેલા પડ્યા છે. આમ દિવાલ બાજુ નજર ગઈ તો એણે લખેલું લોહીના અક્ષરથી કે આ એક પણ સંપત્તિ મારી હતી નહીં. મને મોહ હતો કે મારા સિવાય આ સંપત્તિનો કોઈ માલિક નથી, પણ આખરે બધુંય મૂકીને જાઉં છું. જો આ સંપત્તિ મેં ગરીબોને, ગાયોને, બ્રાહ્મણોને, સાધુ સંતોને જમાડવામાં એના કામ માટે વાપરી હોત તો એ સંપત્તિ મારી હોત, પણ આજે મારું કંઈ કામનું નથી. એમ શંકર બાપા તો ઘણું બધું કમાઈ અને ઘણું બધું વાપરીને આ દુનિયા છોડવાના છે. ખૂબ ખૂબ વાપરે છે, કરોડો રૂપિયા વાપરે છે. 1-2 રૂપિયાની વાત નથી. આ એક પારાયણમાં એમણે ઓછામાં ઓછા 1 કરોડનો ખર્ચો કરવાનો નક્કી કર્યો છે. મને તો લાગે છે એથી વધી જાય છે, ઓછું નહીં રહે. અહીં હિમાલયમાં આપણે બદ્રીનારાયણ જઈએ ને પછી ચાઇનાની બોર્ડર આવે, અને ચાઇનામાં પગ મૂકીએ ને એટલે બધા ચીના માણસો આમ ત્રાસી આંખુંવાળા હોય અને ચીબલા, આમ ઢેબલા હોય બધા. તમે બહેનો ભાઈઓ જુઓ ને તો બધા હરખા જ લાગે. કોણ કોના ઘરવાળા છે ને કોણ કોનો ઘરવાળો છે ખબર ન પડે હો. એટલા બધા સેમ આકારવાળા બધા ચીબા. હવે એમાં એક એન્જિનિયર હતો, બહુ સારો એન્જિનિયર, ખૂબ સારી કમાણી, રૂપિયા ખૂબ ભેગા થયા, અને એમાં અચાનક એક દિવસ ચીનનો એન્જિનિયર મૃત્યુ પામ્યો. હવે એનો ખાસ એક નોકર હતો ને, એ નોકર અને આ પેલા એન્જિનિયરની પત્ની બેય થઈ એનો દાહ સંસ્કાર કે એને દાટવાનું જે કરતા હશે એ કરી દીધું. પછી ઓલી જે એન્જિનિયરની પત્ની હતી ને એણે એમ કહ્યું નોકરને કે ભાઈ હવે મારો હસબન્ડ તો જતો રહ્યો આ દુનિયા છોડીને, હવે હું એકલી થઈ ગઈ. જો તારી મરજી હોય તો હું તને પાછો હસબન્ડ તરીકે સ્વીકારું છું, અને તું ને હું 2 જણા પતિ પત્ની તરીકે કાયમ રહેશું. ત્યારે પેલાએ પણ એ કુંવારો હતો એટલે એને સ્વીકાર કરી લીધો કે કાંઈ વાંધો નહીં. પણ પછી 2-4 દિવસ ગયા ને એટલે એણે એની પત્નીને કહ્યું કે આ મારા શેઠ છે ને, મારા બોસ હતા ને, એ બહુ લોભ કરતા હતા, બહુ રૂપિયા કમાતા હતા, બહુ ભેગું કરતા હતા. ઓછામાં ઓછા $2-3 મિલિયન તો એણે બેંકમાં જમા કરીને રાખ્યા છે, અને બધાય હવે તારા ને મારા થયા. પણ જ્યારે એ કમાતા હતા ને ભેગું કરતા હતા ને ત્યારે મને એમ થતું હતું કે શેઠ આટલું બધું દુઃખી થઈને ભેગું કરે એના કરતાં થોડું વાપરે ને ખાઈ પીને મોજ કરે તો સારું.
મને એમ થતું આ શું કામ ભેગું કરતા હશે છે, પણ આજ મને એમ થાય છે કે આ બધું મારા માટે ભેગું કરીને ગયા છે. એમ ભાઈ કોક નોકર માટે ભેગું કરીને જઈ એમાં કંઈ જ્ઞાન ન કહેવાય આપણું, પણ જ્યારે આપણે ઈશ્વર માટે, ભગવાન માટે, સંતો સાધુ પરમાર્થના કોઈ કાર્ય માટે ભેગું કરીને જઈએ ને, એના માટે વાપરીએ ને, તો આપણી લક્ષ્મી છે એ લેખે કહેવાય. અમારા શંકર બાપા એટલે કોઈ સંતોને નારાજ ન કરે હો, એવો એમનો સ્વભાવ. ત્રણેય પુત્રોનો પણ એવો સ્વભાવ કે કોઈ સંતોને નારાજ ન કરે. એક નાના સંત તરીકે પણ કોઈ જો એમને આદેશ કરે ને કે બાપા તમારે આટલી સેવા કરવાની, તો ના જ ન હોય. વસ્તળી મંદિરમાં આખું મંદિર એમણે કરી દીધું, પાયાથી શિખર સુધીનું, ધજા સુધીનું, અને છતાંય પાછો કોઈ ગર્વ નહીં, કોઈ એનો ઉપકાર કર્યો હોય એવી ભાવના નહીં. ત્રણમાંથી એકેય દીકરાઓને નહીં, દીકરાના 4 દીકરાઓ એમને પણ કોઈ ભાવના એવી નહીં, અને શંકર બાપાનું તો જીવન જ નિરાળું છે. આવી સંપત્તિ ખરેખર ઈશ્વરે એમને આપી છે ને, એ ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આવા ઠેકાણે આપી. નહીંતર બેંક ભેગું જ કેર કરતો હોય અને એને સંપત્તિ ભગવાન કે લક્ષ્મીજી વરે તો એનો અર્થ કંઈ ન કહેવાય. ખૂબ આપ્યું છે ને ખૂબ વાપરે છે. બાપાને ભગવાન 100 વર્ષના કરે અને ત્યાં સુધી આવા ને આવા સત્કાર્યો એમના હાથે થતા રહે. ખૂબ ખૂબ અભિનંદન. મળ્યા પછી વાપરવાનો જે આવો ભાવ છે એના માટે. આ ક્ષેત્ર એવું છે જ્યાં ધ્રુવજીએ અહીંયા તપસ્યા કરી છે. એવા નાના બાળકે, 5 વર્ષના બાળકે મોટા થયા પછી એ તપસ્યા કરી છે. પહેલાં જે તપસ્યા કરી એ તો વૃંદાવનમાં કરી હતી 6 મહિના સુધી, અને પછી જ્યારે આખરે 36,000 વર્ષ રાજ્ય ભોગવ્યા પછી અચાનક વૈરાગ્ય જાગ્યો કે હવે મેં મારા દેહ માટે, દેહના સગા માટે ઘણું કર્યું, હવે મારે મારા આત્માના કલ્યાણ માટે કંઈક કરવું છે. ત્યારે ઘરનો ત્યાગ કરી દીકરાને ગાદી સોંપી અને ધ્રુવજી આ સ્થાનમાં આવેલા લક્ષ્મણ ઝૂલા પાસે અને ત્યાં બેસી આવરદા ખૂટી રહી ત્યાં સુધી ભજન કર્યું. અને જ્યારે એ આવરદા પૂરી થઈ ત્યારે કાળ પોતે વિમાન લઈને આવે અને એની સાથે ભગવાનના પાર્ષદો વિમાનને ચલાવીને આવ્યા છે. પાર્ષદોએ કહ્યું ધ્રુવજી હવે પધારો, તમારો સમય પૂરો થયો છે. ત્યારે ધ્રુવજી કે કંઈ વાંધો નહીં. ત્યાં તો સામે કાળ આવીને ઊભો રહ્યો. ધ્રુવજી એમ કરો, પહેલાં છે ને તમે મૃત્યુને વરો, હું મૃત્યુ છું, કાળ છું તમારો, એટલે મારા દ્વારા જીવતા કોઈ ઉપર ન જઈ શકે, બધાને મરીને ઉપર જવું પડે, માટે તમે પહેલાં મૃત્યુનું વરણ કરો. ત્યારે ધ્રુવજીએ કહ્યું કે હું ભગવાનનો આટલો હેતવાળો હરિભગત અને મારે કાળને આધીન થવાનું? નહીં 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 નહીં. એક કામ કરી, તું અહીંયા વિમાન પાસે બેસી જા. અને જ્યારે મૃત્યુ વિમાન પાસે બેસી ગયું કાળ, ત્યારે ધ્રુવજીએ કાળના માથે પગ દીધો અને ઉપર ચડી ગયા. ભાઈ આ ઈ સ્થાન છે. અહીંયા કાળ કર્મ માયાનું કાંઈ ન જોર ચાલે. અહીં તો આપણે ભગવાનના આશ્રિત થઈ જઈએ ને એટલે કાળથી ઊંચા થઈ જઈએ, કર્મથી પણ છેટા થઈ જઈએ. હમણાં આપણને સંતોએ વાત કરી, ભાઈ અમારા શાસ્ત્રી જગત પ્રકાશ સ્વામીએ, કે ભગવાનનો જેણે આટલો આશરો કર્યો હોય ને એને પછી કોઈ પાપ ઊભું ન રહે. અને આવા ગંગાના કિનારે પાપ રહે ખરા? હજી જો તમને વેમ હોય ને કે તમે પાપી છો ને અહીંયા આવ્યા છો, તો હજી તમારો વેમ છે. તમે સદા પવિત્ર છો, તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો. કાળ કર્મને માયાનો જેના ઉપર હુકમ નથી એવા ઈશ્વરના તમે આશ્રિત છો. અને છતાંય તમને વેમ છે કે અમારામાં હજી પાપ છે અને અહીં પાપને ધોવા આવ્યા છે. ના, અહીં પાપ ધોવા નથી આવ્યા, અહીં તો પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરવા આવ્યા છીએ. અને એવા ઈશ્વર ભગવાન તમારા સૌના પરિવારો ઉપર રાજી થઈ અને ખૂબ ખૂબ તમારા જીવને એવું બળ આપે કે અહીંથી ગયા પછી આ ગંગાના કિનારાને યાદ કરીને રોજ રોજ નવા નવા ભજનના આઈડિયા લઈ અને ખૂબ ભજન કરો અને ખૂબ મહારાજને સંતોને રાજી કરો અને ખૂબ તમારી સંપત્તિને
ભગવાન અર્થે વાપરો એવી શુભ કામના કરું અને મારા વક્તવ્યને અહીંયા વિરામ આપતા પહેલાં એક શબ્દ માટે જરા કહી દઉં કે જેમ અહીંયા તમે બધા દૂર દૂર સુધી હોંશે હોંશે આવ્યા છો ને, એમ આવતા 11મા મહિનાની 26થી 30 તારીખ આપણે ધ્રાંગધ્રા આશ્રમમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો છે. એટલે આમાંથી તો એકેય ઓછા ન રહેતા, બધા સહપરિવાર ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠામાં પધારજો. અને શંકર બાપાનો તો તમામ પરિવાર હાજર રહેશે જ, કારણ કે એમણે તો અહીંયા મુખ્ય યજમાનનું પદ સ્વીકાર્યું છે. એટલે હસુભાઈ, શંકર બાપા આ બધાએ તો યજમાન પદ સ્વીકાર્યા છે. એમના પરિવારો તો આવશે જ, પણ શંકર બાપાના નાતે જેમ તમે અહીં આવ્યા છો એમ કદાચ તમને હું પત્રિકા લખી શકું, ના લખી શકું, કોઈનું એડ્રેસ હોય ના હોય, કોઈની જાણકારી હોય ના હોય, તોય જ્યારે તમને આ જાહેરાત કરી છે ત્યારથી તારીખ લખી લેજો. 11મો મહિનો અને 26થી 30 તારીખ, 30 તારીખે પ્રતિષ્ઠા હશે. અને બાકી 5 દિવસની સરસ મજાની સત્સંગી જીવનની કથા અમારા નાના હરિદર્શન સ્વામી હૈદરાબાદથી આવીને કરવાના છે. બહુ મોજ આવશે. જેમ શાસ્ત્રી જગત પ્રકાશ સ્વામી આપણને મોજ કરાવે છે ને, એવા હરિદર્શન સ્વામી પણ આપણને ખૂબ સરસ સારી પહેલી એમના જીવનની સત્સંગી જીવનની કથા કરવાના છે. ખૂબ આનંદ આવશે. આ બધા સંતોની પણ ત્યાં હાજરી 5 દિવસ હશે એવું હું અપેક્ષા રાખું છું. કે અહીં ભલે હું કાલ જતો રહેવાનો છું સવારે, કારણ કે મેં ઓલું ઓપરેશન કરાવ્યું છે ને, એટલે જાજુ બેહવામાં પછી ઊંચો નીચો થઉં છું, એટલે થોડું પેટમાં દુખતું રહે ને, એટલે એના કરતાં કીધું હવે ઠેકાણે જતા રહીને તો આ પીડા વળી ઓછી રહે એમ. એટલે આ આમંત્રણ આપું છું. ખૂબ હોંશે હોંશે પધારજો. અને હવે અમારા મોટા ગુરુભાઈ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ સ્વામી આપણને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે એવી પૂજ્ય નારાયણ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.